હેલો યુટ્યુબ ફેમિલી, હર હર મહાદેવ. કેમ છો બધા મજામાં હશો? તો અત્યારે જો અમે હાલીને અત્યારે નીકળી ગયા છીએ દેરારા ઠાકરે. તો અત્યારે જો રસ્તા ઉપર છે. તો અત્યારે તો જો 8:30 વાગવા આવ્યા છે. અત્યારે હાલતા થઈ ગયા છે. કેટલા વાગે પોગી 20-22 કિલોમીટર જેવું થાય છે. તો અત્યારે તો જો અમે બે હાલા જઈએ છીએ. તો ફાઇનલી મિત્રો આપણે મેપમાં જોયું તો એમાં 16 કિલોમીટર દેખાડે છે અને 3.5 કલાક દેખાડે છે. તો આપણે પણ જોઈએ આપણે કેટલા વાગે પોગી, કેમ કે અત્યારે તો 8:30 વાગી ગયા છે. તો કેટલા વાગે આપણે દેરારા ઠાકરે પોગી છીએ. તો અત્યારે તો જુઓ એટલા વાગી ગયા છે 8:30 અને કેટલા વાગે આપણે પૂગી ચેલેન્જ કરી કે આપણે કેટલા વાગે પૂગી, એના પહેલાં પૂગી ગઈ છે કે પછી. તો હાલો અત્યારે તો જો પોતાને ચડવા માંડ્યો છે. શિયાળાની ટાઈડ વતન ઉડી ગઈ છે. ઉડી જાય ને એમ કે સંભળાતું નહીં તમને, ખાધું નથી ને એટલે ગામ આવે કૂતરાની એક બીક લાગે ને. તો ફાઇનલી જો આપણે આવી ગયા છીએ હવે રોડે પૂગી ગયા છીએ હવે. તો હાલો રોડ ઉપર ચડી ગઈ. તો અત્યારે તો જો રોડ ઉપર ચડી ગયા છે. જ્યારે ગામ આવે ને જ્યારે કૂતરા સામું તાકે ને ત્યારે એમ થઈ જાય કે હવે ભાગવાની તૈયારી રાખો ને ચોટી જાય છે એવું લાગે. હો ફાઇનલી દોસ્તો આપણે હાલતા થયા ને હવે અત્યારે 10 મિનિટ થઈ ગઈ છે અને અત્યારથી પગ દુખવા મળ્યા છે એમ તો જરા, પણ તોય હવે હાલતા થઈ ગયા છે. જો હાલે જઈશી ચિત્રાખડાની વાડીઓમાં પૂગી ગયા છે. તો બંને એમને હાલતા થઈ બસ 10 મિનિટ કા. હેલો મિત્રો, ફાઇનલી આપણે જો અત્યારે તો આપણા જ્યાં ચિત્રાખડા ગેલમાનું મંદિર છે એટલે પોગી ગયા છે અને વાગ્યા છે દેખાતું હોય તો તમને 8:48 થઈ છે અને અત્યારે તો જો એટલે પૂગ્યા છીએ. જે તો ઘણું બધું કાપવાનું છે, જોવી કેમ થાય છે. તો ફાઇનલી દોસ્તો અત્યારે જો 9 વાગી ગયા છે અને અમે અત્યારે લગન તો ઘણું બધું કાપી નાખ્યું છે. હવે 13 કિલોમીટર જેવું છે. એ પણ સ્ક્રીનશોટ અહીંયા પર તમે મોકલી દીધો છે તો જોઈ લીજો. અને હજે તો જો હાલા જઈશી. તો ફાઇનલી દોસ્તો આપણે 9 વાગી ગયા છે અને અત્યારે તો જો ચિત્રાખડે આપણે પોગી ગયા છે. અડધી કલાક ઉપર થયું ચિત્રાખડા પૂગતા. તો એટલે અમે બે અત્યારે જો પૂગી ગયા છે. થઈ ગયું થઈ ગયું. હું થોડો થાકી રહ્યો એવું લાગે, પછી શી ખબર. જો વાડીવાળાને કેટલું ખડ થઈ ગયું જુઓ તમે, પણ લગભગ વાળતા લાગે. તો ફાઇનલી દોસ્તો આપણે ચિત્રાખડા તો પોગી ગયા, પણ એમાં અત્યારે ઘણા બધા સૈનિકો પણ બેઠા છે. એને તો સાવધાન રહેવું પડશે અને ઘણા બધા ચોંટી જાય એવા એ છે, કેમ કે નાના ગલુડા હોય ને એના કારણે. મને તો બહુ ઘણી બધી બીક લાગે. તો અત્યારે તો જો ગામમાં પૂગવા આવ્યા છે, જોઈએ હવે શું થાય છે. તો ફાઇનલી આપણે જો ચિત્રાખડા ગામ અંદર પહોંચી ગયા છે. તો ફાઇનલી દોસ્તો જો 9:20 થઈ ગઈ છે અને અત્યારે આપણે ચિત્રાખડાથી વટી ગયા છે. નાસ્તો બાસ્તો લઈ લીધો એ કે મારે ખાવું છે એટલે એના હાટું લઈ દીધું નાસ્તો ને એવું. આપણે એક બીજા વતન મહેમાન આવે છે દેરારા, તો જોવો છે ને ક્યાં આવી લગન ક્યાં લગન આવે એમ પાછા તકડી પણ જતા નથી. એને એવું લાગે દેરારા. તો જો એ વતન ફાઇનલી આપણે જો દેરારા બીજા વતન આવે છે પૈકી અડું થઈ. મિત્રો જો આપણે હવે ચિત્રાખડા તો વટી ગયા અને હવે જઈએ છીએ લુણસર. હવે લુણસરનો ગામનો સીમાડો આવી જાય છે હમણે. તો અત્યારે તો હજી નથી આવ્યો પણ હવે હમણાં આવી જાય છે. તો ફાઇનલી દોસ્તો જો 9:30 વાગી ગયા છે અને હવે દેરારા 10 કિલોમીટર રહ્યું છે. તો અત્યારે તો જો અમે હાલ્યા જઈએ છીએ બે. સાહેબ હાથી એક નાનું કૂતરું પણ આવે છે દેરારા. ઘણું બધું એમ ના પાડી પાછું ભગવાડી પણ તોય આવે છે. હેલો દોસ્તો, ફાઇનલી અમે જો દેરારા નીકળી ગયા છે હાલીને. એ તો તમને ખબર છે, તમે વ્લોગ તો જોવો જ છો. પણ અત્યારે વાગ્યા છે 9:45. લુણસર પૂગવા આવ્યા છે. 3 કિલોમીટર જેવું છે અને દેરારા પણ 9.5 કિલોમીટર જેવું. તો અત્યારે તો જો હાલ્યા જઈશી. તો ફાઇનલી દોસ્તો જો નાસ્તો કાઢી લીધો અને અત્યારે જો ભૂખ્યા થઈ ગયા. ભૂખી થઈ જાય ને, જો બહુ ભૂખી થઈ જાય. હતી થઈ ભૂખમાં પેટમાં ચૂવા દોડવા માંડ્યા છે. જો એટલે નાસ્તો કરવા માંડ્યા છે હાલતા. તો ફાઇનલી દોસ્તો આપણે જો નાસ્તો પણ ખતમ કરી નાખ્યો છે. આનો તો ચાલુ થઈ ગયો નાસ્તો. થઈ ગઈ નથી થઈ ગઈ.
બીજે કેટલું હાલવું પડશે ખબર નહીં. અહીંયા તો જો ઘણું બધું હાલવાનું જે રસ્તા ઉપર છે. આગળ વતન 2 જણા જાય છે. એ ક્યાં જતા હોય ખબર નહીં, પૂછ્યું નહીં એમ. એને પણ અમને ન કીધું ને મેં પણ એને ન કીધું, તો એ હાલ્યા જાય ને એમ હાલ્યા જઈએ. તો ફાઇનલી જો હવે બોટલ આવી ગઈ છે પાણીની, તો પાણી વતન પી લઈ. તો જો હવે પાણી પી લે છે, નાસ્તો કર્યો એટલે હાલે ટાંકી. હવે પાછા હાલવા માંડ્યા. ફાઇનલી જુઓ તમે 10 મિનિટની કેવી ઢાંકી દીધી છે. તો ફાઇનલી દોસ્તો આપણે જો લુણસર પહોંચી ગયા છે અત્યારે. લુણસરની શેરી મહિલા જે છે અહીંયા ઘણા બધા હાવત પણ બેઠા એવું લાગે છે આગળ, તો એની પણ ધ્યાન રાખવી પડશે. તો અત્યારે તો જો અમે હાલા જઈએ છીએ. ફાઇનલી દોસ્તો જો અત્યારે કેટલા વાગી ગયા છે, 10:14 થઈ ગઈ છે. આપણે કયા બજારમાં આવી છે? અહીંયા કોઈ રહેતું જ નથી લાગતું. લુણસરમાં કોઈ રહેતું નહીં એવું લાગે હાવ. અહીંયા તો ગાડી બધું ભંગાર કર્યું, તો ઘર ને બર બધું ભંગાર થઈ ગયેલા. તો ફાઇનલી જો આપણે રસ્તે પૂગી ગયા છે અને હવે આપણે અહીંથી વાંક ફરી જવાનું છે રાત્રી બાજુ. તો ફાઇનલી મિત્રો જો આપણે અહીંયા બેસી ગયા છે અત્યારે સૌશીબા ધામ ધારિયા પરમાર લુણસર એના જગ્યાએ બેસી ગયા છે નાસ્તો કરવા જો બેસી ગયા. તો ફાઇનલી મિત્રો જો આપણે આવી ગયા છે નાસ્તો કરવા બેસી ગયા છે. જો આ ભાઈ નાસ્તો કરે છે અને આપણે પણ બેસી ગયા છે. ફાઇનલી દોસ્તો જો આપણે નાસ્તો કરી લીધો છે અને પણ નાસ્તો કરી લીધો ને નાસ્તો. હાલવું થઈ ગઈ નથી તો થાકે બાકે નહીં હો. તો હાલો હવે હાલા જઈ ટબ્બો થઈ જાય કે નહીં થઈ જાય તો વાંધો નહીં. એટલું ખવડાવ્યું ને મેં જ ખવડાવ્યું ને મેં નું લઈ દીધું. મેં તો લઈ જ દીધું ને, મેં લઈ દીધું. ફાઇનલી દોસ્તો આપણે જો રાત્રિ પૂગવા આવ્યા છે. 2 કિલોમીટર જેવું છે અને અત્યારે જો બેસી ગયા હતા ને ઘડીક એટલે પગને એવું થાકી રહ્યું છે. તો ગાડી થોડી ધીમી ધીમી હાલે છે. પગ લઈ ગયા દુખો મીટર પગ ના ખાલી 20 કિલોમીટર હાલી હતા તે પગના થઈ ગયા હોતા દુખવા મીડ્યા. તો હજી જો રસ્તો હાલે છે એમ હાલા જઈશું. ચલો મિત્રો ફાઇનલી જો ટાવર દેખાવા માંડ્યો છે હવે રાત્રિનો, અને અમે બે ના ફોનમાં ન દેખાય, આમો દેખાય જો આમ રાત્રિનો ટાવર દેખાય છે. તો હવે લગભગ 1.5 કિલોમીટર જેવું રહ્યું છે. તો હાલ્યા જઈ કીધું ના હાલ્યા ન હોય એટલે પગ એમ તો દુખવા માંડે. દુખવા માંડે એ તો તેમ આને એડમિશન કરાવ્યું આપણે ભણવા મૂકી છે પહેલા ધોરણમાં. તો ફાઇનલી મિત્રો જો 11 વાગી ગયા છે અને હજી 4 કિલોમીટર બાકી છે. હવે 4 કિલોમીટર પછી દેરારા આવશે, તો દેરારા પૂગવા માટે આપણે 4 કિલોમીટર હજી હાલવું પડશે. તો અત્યારે તો જો અમે બી હાલીને જઈ છીએ રસ્તામાં. રાત્રિ પણ હવે લગભગ કિલોમીટર જેવું રહ્યું છે, 1.5 જેવું કિલોમીટર જેવું રહ્યું છે. ટાવર દેખાય ઓલા પર દેખાય ને એટલે એમ થાય કે મજા હવે એટલું પૂગી જઈશું. તો અત્યારે તો જો હાલ્યા જઈશું તલાવને એવું આવે. ખેડૂતના મગજ તો જો પડામાં ખાડા કરી નાખ્યા જુઓ પાણી હંગરવા હાટું. પાણી હંગરી અને પછી વાવેતર કરવા. જો આમ વાવેતર થયું અને આમાં જો પાણી વતન પીર્યું. તો ફાઇનલી દોસ્તો આપણે જો 1 કિલોમીટર જ્યું છે હવે થઈ ગઈ નથી તો થાકે જ નહીં હો, ઉડાડ્યા જાય જો. હાલો દોસ્તો ફાઇનલી જો આપણે આવી ગયા છે રાત્રિના હોકરે. તો છોકરા અત્યારે જો રમે છે અને રાત્રિ પૂગવા આવ્યા છે. તો હાલો હવે રાત્રિને પહેલાં વટી જાય પછી મળીએ. હાલો મિત્રો ફાઇનલી જો અમે રાત્રિ વટી ગયા છે અત્યારે રસ્તામાં છે. હાલો દોસ્તો ફાઇનલી આપણે જો રાત્રિ પણ વટી ગયા અને હવે આપણે પૂગવા આવ્યા છે દેરારા. 1 કિલોમીટર જેવું રહ્યું છે તો રસ્તા ઉપર હાલા જઈએ છીએ અમે બે જ છીએ. અને આવે છે ફોન વતન કરી દીધો છે, હવે લેવા આવશે આપણા ભાઈને 2 ભાઈ. તો જઈશી અત્યારે તો ફાઇનલી જો 12 વાગી ગયા છે અને અત્યારે આપણે દેરારા પોગી ગયા છીએ. મિત્રો આપણે જો દેરારા પોગી ગયા છે અત્યારે જો હા વધુ તો
હાલો મિત્રો, ફાઇનલી આપણે જો ઘરે પાછા આવી ગયા છે. દેરા ગયા હતા આપણે હાલીને, એ તમને ખબર છે, આગળ વિડીયો જોયો છે એટલે. તો અત્યારે જો આપણે વાડીએ પૂગી ગયા છીએ અને હવે જઈએ છીએ આપણે રજકાનો ભારો લેવા, કારણ કે ભાઈ વાટે છે લઈને સડાઈ આવતા હોય. અને અમે અત્યારે જઈશું. પગ થોડા થોડા મજા દુખવા મીંડ્યા છે, પકડાઈ ગયા.